أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على خاتم النبيين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين السلام عليك يا علي بن الحسين يا زين العابدين ساتمرين يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله أما بعد فقد قال علي بن الحسين عليه الصلاة والسلام اللهم ارزقني التجافي عن دار الغرور والإنابة إلى دار الخلود والاستعداد للموت قبل حلول الفوت صلوا على النبي وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد સૌપ્રથમ તમને બધાને મુબારકબાદી આપું છું આપણા મઝલૂમ ઇમામની વિલાદતની કે હકીકતમાં જો આપણે મઝલૂમિયત જોઈ તો એમાંથી એક મઝલૂમ આપણે ઇમામ હતા કે તમે તસવ્વુર કરો કે આ બધી મુસીબત પડી કેમ ઇમામ ખમીસાઈ ગયા છે બધું જોઈને અહીંયા સુધી કે 35 વર્ષ પોતે રોવામાં પસાર કરે છે એટલી આ મુસીબત સખ્ત હતી એના પ્રત્યે પણ પોતે આપણે એક રસ્તો દેખાડે છે કે જે મુસીબત હોય quand il y a des difficultés, il y a des deuils, il y a des choses insupportables qui nous tombent, qui nous arrivent. Il y a une solution, c'est quoi? C'est qu'on se réfugie vers Allah subhanahu wa ta'ala, comme l'a dit notre frère, qui dit, khas karin dua છે. તો ઇમામ સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ આ તરીકો વાપર્યા ને દુઆ ની રીતથી પોતે તબલીગ કરતા હતા અને દુઆના બરકતથી પોતે હિદાયત કરી શક્યા. Il a réussi à prêcher grâce à la façon qu'il nous a enseigné, c'est-à-dire la façon qu'il faisait les doigts, et grâce à ça, il a quand même sauvé la vie des milliers de chiites. Donc, તમને બધાને મુબારકબાદી આપું છું અને સાથે સાથે શુક્રગુજાર છું તમારો કે તમે મને ઓનોરીઝે કહી રાખ્યા ટાઈમ તમે મને આપ્યો ફરીવાર કે મારા જેવા નાચીજ બંધવો તમારી સમક્ષ આવીને હિદાયત કરી શકું ઇન્શાઅલ્લાહ. ખુદા મને ફરીવાર તોફીક આપે અને ઇન્શાઅલ્લાહ ખુદા આપણે બધાને તોફીક આપે કે જે હિદાયત છે એ હિદાયતમાં આપણે સાબિત રહીએ અને જે અહલુલ બૈત છે કે જે આપણે રસૂલુલ્લાહ કહી ગયા છે કે હું બે ચીજ તમારી સમક્ષ મૂકી જાઉં છું કે જે કુરાન અને અહલુલ બૈત છે એને છેલ્લે સુધી આપણે પકડે કે જેથી કરીને આપણે કોઈ દિવસ ગુમરાહ ના થઈ. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આપણે આપણો સિલસિલોને આજે ઇન્શાઅલ્લાહ ખતમ કરે છે. અમુક મિનિટમાં કોશિશ છે કે તમારે zahmatનું તમામ કરવું છું પાછળ જે પ્રોગ્રામ છે. તો પહેલું કે તમે એમ લખી લ્યો કે base de l'éducation કે હયાતીનો આપણો જીવ હોય કે આપણો હયાતી હોય કે આપણે જે ચીજમાં હોય કે તરબિયત બારામાં હોય એક અસાસ મુહિમ અસાસ છે શું છે કે જે આપણે ગઈકાલે આયતને આપણે તમારા સમક્ષ બયાન કર્યા હતા યા અય્યુહલ્લઝીના આમનુ કુ અનફુસકુમ વ અહલીકુમ નારા. યા અય્યુહલ્લઝીના આમનુ યાને ઓ કે તમે ઈમાન લઈ આવ્યા છો તમે ખુદ પોતે તમારા નફ્સ અને તમારા ફેમિલીને બચાવો નારથી યાને આગથી.
તો donc ખુદા આપણે એક તરીકો બતાવે છે કે જો આપણે હદફ હોવો જોઈએ, હદફ એ છે કે આપણે ખુદ પોતે આપણે આપણા નફ્સને જહન્નમથી બચાવે, નારથી બચાવે ને આપણા ફેમિલીને આપણા ઓલાદથી પણ. એ આખો ભાગ છે તરબિયતનો. એનો અર્થ શું થયું કે આપણે જોવું જોઈએ કે આ જગ્યામાં હું રહું છું એના થકી હું ખુદ પોતે જહન્નમમાં યા મારા કોઈ ઓલાદમાં જહન્નમમાં ગરવાનું છે કે નથી ગરવાનું. એના હિસાબે આપણામાં અમુક ચીજ ગુનાહ કબીરામાં લખાય છે. એક ચીજ શું છે? તારુફ બદલ હિજરા, યાની એવી જગ્યામાં જાવું કે હું ખુદ પોતે યા મારામાંથી એક મારા ફેમિલીમાંથી ગુમરાહ થઈ જાય, એ જગ્યામાં જાવું ગુનાહ કબીરા છે. તો donc બધી ચીજમાં લાગુ પડે છે કે આપણે જ્યારે ઘર ગોતે, હવે મિસાલ તરીકે કે બાજુમાં કંઈ બહાર હોય, બહુ દુનિયા હોય ને એ જગ્યા બાજુમાં હું ઘર ગોતું તો મારું ઓલાદ પછી ફાસદ થઈ જાય તો કે નવી નવાઈ છે. તો donc આપણા પર ફરીજો છે કે આપણે ક્યાં જગ્યામાં આપણે ઓલાદને મોકલાવીએ છીએ, ક્યાં જગ્યામાં આપણે રહીએ છીએ, ક્યાં જગ્યામાં આપણે ઓલાદને ઇલ્મ હાસિલ કરવા મોકલાવીએ છીએ. તો આ આખું બાઝ છે કે યા અય્યુહલ્લઝીના આમનુ કુ અન્ફુસકુમ વ અહલીકુમ નારા, કે તમે તમારા પનને, તમારા નફ્સને ને તમારા ઓલાદને, તમારા ફેમિલીને બચાવો જહન્નમ છે. કે શું છે જહન્નમ? કે જેમાં પાણા ને ઇન્સાન એ કોમ્બિસ્ટિબલ છે જહન્નમમાં. તો donc અહીંયા આપણે તરબિયતનો ભાગ મળે છે કે આપણે જે કામ કરે આપણે જોવાનું કે એ આગ છે એ તરફ કે નથી. જ્યાં આપણે પગલો રાખશું એ તરફ આગ છે કે નથી, આપણે ઓલાદ માટે આગ છે કે નથી. કારણ કે વઝીફો મારા પ્રત્યે છે ને મારી ઓલાદ પ્રત્યે, મારી ફેમિલી પ્રત્યે છે. યાને હું ખુદ પોતે મારા નફ્સને બચાવું, મારા ફેમિલીને યાને મારા ઝૌજાને, મારા જે ફેમિલી હોય ને મારા ઓલાદને. તો donc c'est important de choisir, યાને de prendre des décisions qui fait que la répercussion ne soit pas le feu à la fin. donc એ પહેલું બાદ છે. હજી આપણે આગળ વધીએ. બીજું કે આપણે જો તરબિયત કરવી હોય તો એવી રીતના આપણે તરબિયત કરીએ કે આપણે ઓલાદને સારા આદાબો લોકોને તરબિયત કરે. શું કારણથી? કેમ કે ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસમાં છે કે જે કિતાબ વસાઇલુલ સિયામ આપણે મળશે કે તમારા ઓલાદને તમે ઓનોરે કરો, લોકોને તમે ઇકરામ કરો ને લોકોને તમે તરબિયત કરો. એવી તરબિયત કે સારા સારા આદાબો હોય એમાં. શું કારણથી? તમે જો કામ કરશો તો ખુદા તમને બક્ષી આપશે. યાની vous allez être pardonné si vous allez apprendre les bonnes manières à vos enfants. હજી આપણે આગળ વધીએ ત્રીજા પોઈન્ટમાં કે બીજું શું આપણે શીખવાડવું જોઈએ આપણે ઓલાદને. તો અહીંયા પણ ઇમામ અલી અલૈહિસ્સલામ આપણે શીખવાડે છે કે જે આપણા ઇમામ છે કે આપણે શાહ ઇમામ અલી અલૈહિસ્સલામ આપણે લેખાય છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ આપણે શું કહે છે કે તમારા ઓલાદને તમે અમારો ઇલ્મ શીખવાડો લોકોને, યાને ઇલ્મ અહલુલ બૈત. ઇલ્મ અહલુલ બૈત શું છે? એક બીજી હદીસમાં આપણે મળે છે રહેમલ્લાહુ મન અહયા અમરના, યાને ખુદા રહમત કરે એ લોકો કે જે અમારા અમ્રને જીવતા રાખે છે, બરપા કરે છે. તો પૂછવામાં આવ્યું અમે તમારા અમ્રને કેમ બરપા કરે? તો અમારે જે શિક્ષણ છે તમે શીખો ને બીજાને શીખવાડો. યાને apprenez ce que nous avons laissé pour vous et enseignez-le aux autres. donc la priorité c'est d'enseigner quand même à ses proches avant d'enseigner aux autres. એ શું છે શિક્ષણ? એ બધી અહાદીસ અહલુલ બૈતની. આપણે કઈ ચૂકી ગયા હતા કે આપણે હદીસને મૂકીને આપણે બીજી તરફ જઈ રહ્યા છે. ચલો કે આપણે રસૂલુલ્લાહ આપણે ચોખ્ખું કહી ગયા છે એક ભાગ છે આપણું કે તરબિયત જો કરવી હોય તો એ ભાગ એમાં હોવું જોઈએ કે ઇન્ની તારીકુમ ફીકુમ કિતાબ અલ્લાહ વ ઇતરતી, યાને બે ચીજ જો હોય તો હક છે એમાં, યાને એ જ તરબિયત. જો એ ના હોય તો કંઈ તરબિયત નથી. શું કારણ છે? કેમ કે રસૂલુલ્લાહ કહે છે કે એ બે ચીજને તમે પકડશો, si vous allez prendre ces deux choses là vous allez jamais être dans la perdition. તો donc અહીંયા આપણે જોવું જોઈએ કે આપણે હદીસ અહલુલ બૈત પ્રત્યે આપણે કેટલો એહતરામ છે. અહીંયા સુધી હદીસમાં છે કે તમે શિયાને જુઝે કરો, જુઝે શીત par rapport au nombre de hadith qu'il cite de notre part. યાને એના બોલમાં એસકે પોતે એક હદીસ વાપરે છે કે ફલાણા ફિલોસોફને પોતે વાત વાપરે છે કે ફલાણા શખ્સની વાત પોતે નકલ કરે છે. કે આપણે બોલમાં અહલુલ બૈતનો બોલ આવે છે કે બીજાનો બોલ આવે છે? જો અહલુલ બૈતનો બોલ આવતો હોય તો છે કે આપણે લોકોને આપણા હિદાયત ગાર લેખે છે ને લોકોના બોલને આપણે વાપરે છે ને આપણે ફેલાવે છે બીજા કોર. તો donc ઇમામ કહે છે કે તમે અમારા ઇલ્મને તમે હાસિલ કરો, enseignez à vos enfants notre science. c'est par quoi કે એના થકી લોકો અલ્લાહની હકીકતને ઓળખશે. c'est là qu'ils vont comprendre la réalité d'Allah subhanahu wa ta'ala. કે એના થકી ઓલા સેક્ટ દેવીએ છે એ સેક્ટ દેવીએ લોકો પર અસર ના કરી શકે. કેમ કે અહલુલ બૈતના બોલ જો આપણે હકીકત સમજી શક્યા
તો કોઈ દિવસ હરગીઝ આપણે દેવ્યાસોમાં નહીં કરી શકીએ. શું કારણથી? કેમ કે અહલ બેતના બોલ હિદાયતના બોલ છે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. 4 પોઈન્ટમાં આજે આપણે કે જે શખ્સિયતની મજલિસ બરપા કરી રહ્યા છે અને આપણા ભાઈ અલ્હમ્દુલિલ્લાહ બોલી ચોખ્યા છે, તો જુસ્ત આપણે ટૂંકમાં biography કરે છે અને અમુક હદીસ આપણે બયાન કરીને તમારા જહમતનું તમામ કરું છું કે ઇમામ એનો કુન્યા છે અબુલ હસન અબુ મુહમ્મદ, યાને ઇમામ મુહમ્મદ બાકરના બાબા. પોતે જનાઈમાં છે. એની વિલાદત 5 શાબાન 38 Hijri qui correspond à l'année 8 janvier 659 si ChatGPT a dit vrai, parce qu'il ne dit pas vrai aussi tout le temps. Il peut se tromper aussi, parce que c'est pas un masoum. On a seulement les 14 masoum, à part ça, il n'y a pas de masoum. Et donc, il peut se tromper. Il se trompe, alhamdulillah. Sallu ala nabi wa alihi tayyibin tahirin. Allahumma salli ala Muhammad wa ala Muhammad. Et donc, lui, il est né durant l'époque de, soi-disant, les Khalifa al-Rashidoun, il y en a le bien guidé, mais bon, on sait que s'ils étaient bien guidés ou non. Né, et shahadat c'est 25 Muharram, année 95 de Hijri, qui correspond au 23 octobre 713, qui est à Madinama, né en Umar, 57 ans hata pote, né Jannatul Bakima, તેને દફનાવવા આવ્યા છે. તેનું બાબાનું નામ ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલાતુ વસલામ ને તેની અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ ને તેની માં જનાબે શાહરબાનુ કે જે યાઝદગર્દ ત્રીજાની દીકરી હતી ને તેની બીબી જનાબે ફાતિમા બિન્ટ અલ હસન, યાની ઇમામ હસનની દીકરી તેની ઘરવાળી હતી. તો ઓટોમેટિકમાં ઇમામ બાકર અલૈહિ સલાતુ વસલામનું 2 નૂર મળ્યું છે, ઇમામ હુસૈનનું નૂર ને ઇમામ હસનનું નૂર. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ચલો આપણે મૌઝૂ ઈ જ છે કે એજ્યુકેશન તરબિયતના બારામાં છે. ચલો આપણે ઇમામને પૂછે, ઇમામ ઝૈનુલ આબેદીનને કે તરબિયત બારામાં પોતે શું કહે છે. તો અહીંયા ઇમામ આપણે કહે છે કે જે રિસાલતુલ હુકુકમાં આપણે મળશે, ઇમામ કહે છે કે औलादને હક શું છે વાલિदैन પ્રત્યે, માવતર પ્રત્યે औलादનું હક શું છે, યાની comment les parents doivent traiter les enfants. તો ઇમામ કહે છે કે તું જાણ કે આ औलाद છે તારી औलाद છે, પારકાની औलाद નથી. યાની c'est quelqu'un, c'est un enfant qui vient de toi, c'est ton enfant, donc tu es responsable sur lui. યાની તું મસૂલ છે એના ઉપર. દુનિયામાં સારી ચીજ હોય કે ખરાબ ચીજ હોય એની રિસ્પોન્સિબિલિટી તારો ઉપર છે, તારો औलादની, en tant que parent. Et que tu es responsable de ce qui t'a été confié à son sujet. Yani Allah tane amanat આપી છે તો તારી મસૂલિયત છે એના ઉપર. ખાસ કરીને એની તરબિયતની મસૂલિયત વાલિदैन ઉપર છે, જમાતના પ્રેઝના ઉપર નથી, મસ્જિદના મદ્રેસા ઉપર નથી. જેમ આપણે કહી ચૂક્યા કે પહેલો મદ્રેસો ક્યાં છે? ઘરમાં છે. તો donc અહીંયા ઇમામ કોન્ફર્મ કરે છે કે औलादની તરબિયતની રિસ્પોન્સિબિલિટી વાલિदैन ઉપર છે. એ પર કેવી તરબિયત? સારી તરબિયત. કેમ કે આપણે તરબિયત કરી શકીએ, ખરાબ તરબિયત પણ દઈ શકીએ, પણ રિસ્પોન્સિબિલિટી અહીંયા વાલિદાનની સારી તરબિયત દેવી રિસ્પોન્સિબિલિટી છે. હજી આપણે એનું સ્વીટ હદીસની એવી તરબિયત કે તરબિયતથી औलाद અલ્લાહ સુધી પૂગે, ના કે કુફરની સુધી પૂગે, ના આતેઇસ્મની સુધી પૂગે, ના સુફિસ્મની સુધી પૂગે, યા બીજા બધી દેવ્યાસો છે એની તરફ પૂગે. તો donc આપણા પર વાજિબ છે કે औलादને એવી તરબિયત આપે કે આ औलाद અલ્લાહની તરફ પૂગે ને અહીંયા સુધી પણ અલ્લાહની તરફ પૂગે કે સમજે કે અલ્લાહ છે ને અલ્લાહ વાજિબુલ ઇતાઅત છે, યાની je lui dois obéissance. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. તો donc તારા પર ફરીજો છે કે તું એવી રીતના તું એના સાથે રફતાર કર તાર औलाद સાથે કે જો તું સારું કરીશ તો તને એનો સારો અજર મળશે, પણ જો તું ખરાબ રીતથી તરબિયત કરીશ યા ખરાબ રફતાર કરીશ તો
ખુદાનો અઝાબ તારો પર આવશે. આ આપણે રિસાલતુલ હુકુકમાં મળશે. ને હું કોન્સેય કરું છું, ફ્રાન્સેમાં છે રિસાલતુલ હુકુક, તમે વાંચો. પછી કે એમાં એક બધાના હક છે. વાલિદેનના હક, ઓલાદના હક, ઉસ્તાઝનો હક, ઝૌજાનો હક, ધણીનો હક, બધાનો હક એમાં છે. તો જ્યારે ઇમામ આપણે બધા હુકુક મૂકી ગયા હોય ને આપણે ના ખબર હોય કે ઇમામ શું કહી ગયા છે, તો છે કે અમે ધુમા સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. હજી આપણે આગળ વધીએ. પોઈન્ટ નંબર 6 કે જે આપણે કીધા કે ઇમામની ઘણા ખરાબ હાલત હતી મેદાન કરબલા પછી, પણ આપણે કીધા કે પોતે અલ્હમ્દુલિલ્લાહ એના રબને પોતે ના મૂક્યા અને હંમેશા મુનાજાત કરતા હતા. તો એની મુનાજાત અલ્હમ્દુલિલ્લાહ આપણા સુધી પૂગી છે. એમાંથી એક કિતાબ કે જે મશહૂર છે સહીફ સજાદિયા. તમે જો આ સહીફ સજાદિયાનું ઇમ્પોર્ટન્સ શું છે, આપણે એક ફ્રાઝ કે જે આપણા મોટા મરજા સૈયદ સિસ્તાની કે ખુદાની તોલે ઉમ્ર અતા ફરમાવે સેહતની સાથે, સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. જસ્ટ સૈયદ સિસ્તાની પર્સનાલિટીને સમજવા માટે કે પાપ કે જે ગુજરી ગયા એ સૈયદ પાસે જાય છે અને પોતે avoué કરે છે કે c'est là que j'ai compris qu'un homme de Dieu c'est quoi. જ્યારે પોતે સૈયદ સિસ્તાની મુલાકાત કર્યા ને સૈયદ સિસ્તાની હકીકતને જોયા કે કેવી મોડેસ્ટીની સાથે ને કેવું એને હૈબત હતી, તો આ અસરમાં આવી જાય છે સૈયદ સિસ્તાનીના હૈબતમાં. તો પોતે avoué કરે છે કે c'est là que j'apprends c'est quoi un homme de Dieu. તો હું કહું છું પાપને કે તું ઇમામના ખાદેમને જોયો, પણ જો ઇમામને ખુદ પોતે જોયો હોય તો તારે શું હાલત થાત. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. સૈયદ સિસ્તાનીની બરકત છે ટાઈમ સુધી અલ્હમ્દુલિલ્લાહ. પોતે કેટલા હજારો શિયાને જાનને બચાવ્યા છે. જેવું ઇમામ સજ્જાદ અલૈહિસ સલામ દુઆના ને હિકમતના ઝરિયાથી પોતે કેટલા હજાર શિયાની જાન બચાવ્યો હતા. પછી સિસ્તાની પણ હિકમત અને સાજેશની સાથે પોતે રફતાર કરીને કેટલા હજારો શિયાની જાન પોતે બચાવ્યા છે. શિયાની જાન જ ના, સુન્નીની ને બીજા બધી ક્રિશ્ચિયન ઇરાકમાં છે, બધાની પોતે જાન બચાવ્યા છે. તો સૈયદ સિસ્તાની શું કહે છે સહીફે સજાદિયા બારામાં કે આ સહીફે સજાદિયામાં એવી દુઆઓ છે કે એ દુઆનું અસલ કુરાનમાંથી આવે છે. Yani dont le contenu s'inspire du noble Coran. Elle offre un enseignement sur ce que l'être humain yani इंसानની મસૂલિયત શું છે અલ્લાહ પ્રત્યે. પર એક્ઝામ્પલ એ ઇન્સાનને શીખાડે છે આ દુઆ કે કઈ તરફ પોતે જાય. આ દુઆ વાંચીને પોતે એનો રસ્તો દેખાય છે કે ક્યાં તરફ હું જાઉં. શું કારણથી? કેમ કે આ દુઆનો અસલ છે કુરાનમાંથી આવે છે બધું. તો કોઈ હિંમત કરે કે સૈફ સજાદિયાનું કંઈ વેલ્યુર નથી. જ્યારે આપણે મોટા મરજા કોન્સેય કરે કે તમે સહીફે સજાદિયાને પકડજો, નહજુલ બલાગાને પકડજો, તો આપણું શું વઝીફો નથી કે જે આપણે આપણા મરજા આલાની તકલીફ કરે છે કે ઓમોએ અવારનવાર આપણે જરાક નાની દુઆ આપણે પડે. તમને ખબર છે સહીફે સજાદિયામાં એવી બધી દુઆ છે કે આપણે બધા પ્રોબ્લેમ રેઝોલ્વ થઈ જાય જો આપણે એની તરફ રજૂ કરીએ. તો ખાસ કરીને જ્યારે આપણે અંગવાસની હાલતમાં હોય, ડિપ્રેશનની હાલતમાં હોય, બીકની હાલતમાં હોય, ધોઈની હાલતમાં હોય, જે હાલતમાં હોય, આપણે જો સમજીને વાંચીએ ફ્રાન્સમાં ગુજરાતીમાં તો આપણી જિંદગી બદલાઈ જાય એમ છે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. છેલ્લો પોઈન્ટ નંબર 7માં હું તમારી zahmatને તમામ કરું છું કે ઇમામ સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ આપણે એક નાની દુઆ પણ શીખાવી જાય છે કે દુઆ મને લાગે છે આપણે અવારનવાર પડવી જોઈએ, ખાસ કરીને આપણે નમાઝમાં કે આપણે સુજૂદમાં કે સુવામાં કે આપણે બહાર નીકળે જ્યારે આપણે બહાર નીકળીને આપણે જોઈએ છીએ કે આ બધા મોજ મજા કરી રહ્યા છે અને મોમીનો કંઈ કરી ના શકે, તો એને દિલને સુકૂન કરવા માટે આ દુઆ બહુ એફિકાસ દુઆ છે. ઇમામ શું કહે છે? અલ્લાહુમ્મા રઝુકને તજાફિન દારિલ ગુરૂર, કે ખુદાયા તું મને તૌફીક આપ કે આ જે દારુલ ગુરૂર છે યાની demeure de l'illusion કે જે એક ઇલ્યુઝન છે કે હકીકત નથી, એનાથી હું ઠંડો થઈ જાઉં, એ મને અસર ના થાય, હું ખેંચાવ ના. જ્યારે આપણે જોઈએ છીએ કે સ્વાદિઝા બધા મોજ મજા કરી રહ્યા છે, તો મોમિન જ્યારે બધું દેખે તો આ દુઆ પરવી ça peut lui couper l'appétit ou bien l'envie. Donc imam કહે છે અલ્લાહુમ્મા રઝુકને તજાફિન દારિલ ગુરૂર, ખુદાએ તું મને રિઝ્ક આપ કે આ દારિલ ગુરૂર કે જે ફરીબવાળું દુનિયા છે એનાથી હું ઠંડો રહું. વલ ઇનાબત ઇલા દારિલ ખુલૂદ, ને પાછું રજૂ કરું, પાછું વાપસ આવું ક્યાં તરફ કે જે
ઘર છે કે જે ઘરની તરફ મને પાછું જવાનું છે અને મારા મોત પછી યાને હું મારા આખેરતનું ખ્યાલ કરું વલિસ્તઅદાદ લિલ મૌત ને ખુદા તું મને રિસ્ક આપ કે હું તૈયારી કરું મારા મોતની એના મોર કે ઇલે થોતા આપણે જો દુઆ આપણે અવારનવાર પડે તો આપણું જે બધું mauvaise incitation et mauvaise envie છે ઓટોમેટિકમાં તૂટી જાય pourquoi parce que આ ઇમામ આપણે યાદ દેવડાવે છે કે આ બધું એફએમઆર છે કાંઈ એનો અર્થ નથી ને અસલ આપણે મરવાનું છે વાવીને બધું જવાબ દેવાનું છે તો આપણે તૈયારી કરવાની છે વા માટે પછી વાં આપણે બધું મળશે તો બસ ખુદાવંદ કરીમ ઇમામ સજ્જાદના બરકતથી ઇન્શાઅલ્લાહ ખુદા આપણા મજલિસને કબૂલ કરે ખુદા આપણા ગુનાને માફ કરે આપણા મરહુમીનને બક્ષી આપે જેટલા બીમારો છે લોકોને શિફા આપે આપણે બધાની હિફાજતમાં રાખે જેટલા મોમીનો મોમિનાત છે આપણા મુકદ્દસાતો છે આપણા મરાજીઓ લોકોને બધાની હિફાજતમાં રાખે ને ખુદા આપણા ઇમામના ઝોહરમાં તાજીલ ફરમાવે અને ખુદા આપણે બધાની ઇમામના અનુસારમાંથી શામિલ ફરમાવે અને અમારો છેલ્લો મોકો છે તો સાથે સાથે હું ખાસ કરીને શુક્ર ગુજાર કરું છું કે જે અમુક મહિના હું આ તમારી સમક્ષ હતો અને ઘણા લોકો માશાઅલ્લાહ કંઈ ને કંઈ દઈ જતા હતા માશાઅલ્લાહ સવાદીલું જમવાનું કે બારકેટ દઈ જતા હતા કે ફ્રૂટ્સ દઈ જતા હતા કે શોકોલા કે બિસ્કુટ કે જે હોય ઇન્શાઅલ્લાહ ખુદા તમારા તરફથી આ કબૂલ કરે તમારા મિઝાન હસનાતમાં ખુદા રજિસ્ટર કર્યા બધું કે જે તમે આશીષને કર્યા મને હું અહેસાસ કર્યો કે હું ગુરબતમાં નહોતો ને સાથે સાથે જે નથી દીધા કે જે નથી દઈ ગયા એને પણ હું રોમેરસીમાં કરું છું શું કારણ છે કેમ કે ખુદા કહે છે જો તમે રોમેરસીમાં કરશો તો હું વધારે આપીશ તો ઇન્શાઅલ્લાહ હું તમને રોમેરસીમાં કરું છું કદાચ હું પાછું આવું તો ઇન્શાઅલ્લાહ મને વધારે મળશે ને સાથે સાથે મારા બોલથી યા અમુક અક્ષરોથી જો કદાચ અમુક આમ સેન્સિબલને કાંઈ ઓલું થયું હોય દુઃખ લાગી ગયું હોય તો હું માફી ચાહું છું મારો હદફ એ હતો કે બસ હિદાયત કરવાનો એક મોમિનનો ફરીદો છે કે બીજા મોમિનને હિદાયત કરે અમર બિલ મારૂફ કરે ને એક હદીસમાં છે કે જો કોઈ તમને મોહબ્બત કરતો હોય તો તમને અટકાવશે ખરાબ કામ કરવાથી ને જો કોઈ તમને મોહબ્બત ના કરતો હોય તો તમને હસીતે કરશે કે ખરાબ કામમાં તમે ફસાવો તો મારી કોશિશ હતી પછી હું તમને બધાને મોહબ્બત કરું છું તો જે મને લાગ્યું કે તમારા હિદાયત માટે સારું હશે તો હું તમને તમારા સમક્ષ બયાન કર્યો ઇન્શાઅલ્લાહ ખુદા આપણે બધા તરફથી કબૂલ કરે ખુદા હંમેશા આપણે સાબિત રાખે આ હિદાયતમાં અને દુઆ કરું છું કે તમને ઇન્શાઅલ્લાહ મારા પછી એક સારો આલિમ નસીબ કરે અને તમારા પાસે પણ હું દુઆ મગાવું છું કે અમારા હકમાં પણ તમે દુઆ કરજો કે જેથી કરીને હું સહી સલામત પહોંચી જાઉં કે ઇન્શાઅલ્લાહ હું જ્યારે સહી સલામત પહોંચી જઈશ તો તમારા ન્યાબતથી તમે બધાના ન્યાબતથી તમે આપણા બધાના મરહુમીનના ન્યાબતથી ઇન્શાઅલ્લાહ હું જ્યાં માસુમીનના બારગામમાં પહોંચીશ તો તમારા ન્યાબતથી હું ઝિયારત કરીશ અને આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ તય્યબીન તાહિરીન.